ચલો સ્ટુડન્ટ, આજે આપણે બીજો લેક્ચર છે એ સરફેસ કેમિસ્ટ્રીનો પૃષ્ઠ રસાયણશાસ્ત્રનો જોઈએ છીએ. ગયા લેક્ચરમાં, આના પહેલાંના લેક્ચરમાં મેં તમને બધાને અધિશોષણની અંદર અધિશોષણની અંદર મેં તમને બધી વાત કરી હતી અને આપણે ફૂંડલીચ અધિશોષણ સમતાપી સમીકરણ સુધી પહોંચ્યા હતા. આજે આપણે જોઈએ છે લેંગ્યુમર સમીકરણ. લેંગ્યુમર અથવા તો લેંગ્યુમર સમીકરણ છે એ અધિશોષણ સમતાપી સમીકરણ જોઈએ છીએ. તો લેંગ્યુમર અધિશોષણ સમતાપી સમીકરણ એ શું કહેવા માંગે છે? જો તો લેંગ્યુમર નામના વૈજ્ઞાનિકે એવું જણાવ્યું, પહેલાં જો શું હતું કે ફ્રુન્ડલીચનું સમીકરણ હતું ને એ પોતે અનુભાવિક હતું, એટલે અનુભવ આધારે મળેલું હતું. જ્યારે લેંગ્યુમર નામના વૈજ્ઞાનિકે જે સમીકરણ આપ્યું એ સમીકરણ એણે વાયુના ગતિવાદ ઉપરથી આપ્યું, જે આપણે દ્રવ્ય અવસ્થામાં શીખી ગયા. બરાબર, પ્રેક્ટિકલ આલેખ ને થિયરિટિકલ આલેખ હોય એ આપણને બે અલગ અલગ મળે, બે હરખા સેમ ન મળે. બરાબર, અને જે કાંઈ પણ આપણી માટે આદર્શ વાયુ સમીકરણની અંદર સુધારો હતો એ સુધારો છે એ અત્યારે આપણને વાન્ડરવાલ્સ નામના વૈજ્ઞાનિકે કરીને આપ્યો. તો આ બધી વસ્તુ છે એ આપણને વાયુના ગતિવાદ ઉપરથી મળી. એમ આ વાયુના ગતિવાદ ઉપરથી ફ્રુન્ડલીચ નામના વૈજ્ઞાનિકે છે એ કાંઈ નહોતું એણે સાબિત કર્યું, એણે અનુભવો પરથી સાબિત કર્યું હતું, એની કાંઈ સૈદ્ધાંતિક સાબિતી નથી. પણ અહીંયા આ લેંગ્યુમર નામના વૈજ્ઞાનિકે વાયુના ગતિવાદ ઉપરથી, બરાબર, તો લેંગ્યુમર નામના વૈજ્ઞાનિકે વાયુના ગતિવાદ પરથી એણે આખું સમીકરણ તાર્યું. તો વાયુના ગતિવાદ ઉપરથી એણે જે સમીકરણ તાર્યું એને આપણે લેંગ્યુમરનું અધિશોષણ સમતાપી સમીકરણ તરીકે ઓળખવામાં આવે. હવે એમાં ખરેખર કેવું હોય, એની અંદર બે ટોટલ ઘટના થતી હોય. એક ઘટના જે થતી હોય આપણા માટે, આ મેં તમને કીધું એ પડદો છે, પણ એની અંદર બે ઘટનાઓ અલગ અલગ ભાગમાં થાય છે, પણ બંને એકબીજાથી સ્વતંત્ર થતી હોય. આ બંને ઘટનાઓ એકબીજાથી અલગ અલગ રીતે થાય છે, પણ બંને એકબીજાથી સ્વતંત્ર રીતે થાય. એક બાજુ થીટા છે અને એક બાજુ 1 - થીટા છે. એક છે એ આપણા માટે સંઘનન જેવી ઘટના થાય છે અને એક બાજુ છે આપણા માટે બાષ્પાયન થાય છે. એવું કહેવાય કે સંઘનન એટલે શું? સંઘનન એટલે અણુઓનું સપાટી પર આવવું, અને બાષ્પાયન એટલે શું? અણુઓનું સપાટી છોડીને જવું. સંઘનન થવું અને બાષ્પાયન થવું એટલે એક બાજુ અણુઓ સપાટીમાં આવે છે અને બીજી બાજુ અણુઓ સપાટી છોડીને જાય છે. તો એક બાજુ અણુઓ સપાટીમાં આવે છે અને બીજી બાજુ અણુઓ સપાટી છોડીને જાય છે. તો આ બંને ઘટનાઓ એકબીજાથી સ્વતંત્ર રીતે થતી હોય, બરાબર, પણ બંને ઇક્વલ છે, બંને સમાન છે. હવે આવું સમીકરણ છે, એની સાબિતી છે એ તમારે, હું માનું છું ત્યાં સુધી કોલેજ લેવલે આવે, પણ આપણે અહીંયા નથી આવતી. બરાબર, આ ચોપડીમાં પણ લેંગ્યુમરનું અધિશોષણ સમતાપી સમીકરણ નથી આપેલું. તો એ સમીકરણ આવું છે, x/m, જ્યાં મેં તમને ગયા વખતે શીખવાડેલું છે કે x/m એ આપણા માટે પ્રતિ ગ્રામ અધિશોષક વડે થયેલું અધિશોષણ છે. તો x/m એ પ્રતિ ગ્રામ અધિશોષક વડે થયેલું અધિશોષણ, પ્રતિ ગ્રામ અધિશોષક વડે થયેલું અધિશોષણ x/m બરાબર આપણા માટે આવશે AP/1 + PB. આવી રીતે આવશે. તો AP/1 આવશે 1 + PB, આવું થશે. હવે હું તમને સમજાવું. આ P છે એ બધા આપણી માટે, P છે એ આપણી માટે દબાણ છે. હવે x/m એ આપણી માટે પ્રતિ ગ્રામ અધિશોષક વડે થયેલું અધિશોષણ છે. હવે હું આને અલગ કરું છું. હવે સાંભળજો, આ જે છે આ વાયુનો ગતિવાદ, એટલે મેં તમને કીધું કે આપણા માટે એવું આવે કે અણુઓ છે એ એકબીજા સાથે જોડાયેલા હોય, આપણે દ્રવ્ય અવસ્થામાં શીખેલા છે. બરાબર, તો x/m પરથી આપણે શું કરીએ કે જ્યારે નીચું દબાણ હોય ત્યારે શું કરવાનું થાય? તો નીચું દબાણ હોય ત્યારે આપણે PBને અવગણીએ છીએ. નીચું દબાણ હોય ત્યારે આપણે PBને અવગણીએ. આવું મેં નથી કીધેલું, આવું લેંગ્યુમરે કીધું છે. જ્યારે નીચું દબાણ હોય ત્યારે આપણે એ PBને અવગણીએ તો આપણા માટે x/m બરાબર AP આવશે. એવી રીતે જો ઊંચું દબાણ હોય તો ત્યારે આપણે એકને અવગણીએ. એકને અવગણતા, ઊંચું દબાણ હોય ત્યારે એકને અવગણતા
તો આપણા માટે આવશે x/m બરાબર 1 અવગણીએ તો AP/છેદમાં PB થશે, આ P ઉડી જશે એટલે x/m બરાબર આપણા માટે શું આવશે? A/B આવશે. તો આપણા માટે આવું થશે. હવે જો આ સમીકરણને ઉલટું લેવામાં આવે, ઉલટું લઉં એટલે હું આમ કરું છું, m/x બરાબર 1 + PB/છેદમાં શું આવશે? AP. સો m/x બરાબર 1/AP પ્લસ અહીંયા આવશે આ PB/છેદમાં પણ AP આવશે. આ m/x 1/a 1/p પ્લસ p બે બાજુથી ઉડી જશે એટલે b/a આવશે. આ સમીકરણને હું જો y બરાબર mx પ્લસ c સાથે સરખાવવા માગું તો આપણા માટે એ સમીકરણ છે એ કઈ રીતે આવશે તમે જોઈ શકો છો. આ y એટલે m/x છે અને x એટલે 1/p છે. જો હું એ દોરવા માગું તો મારી માટે આવી રીતે સમીકરણ આવશે. આ જે સમીકરણ આવશે એમાં આ મારી માટે m છે, એ મારા માટે ઢાળ છે. સો એ ઢાળ બરાબર આપણા માટે 1/a છે અને આટલો ભાગ છે એ આંતરછેદ છે અને આંતરછેદ છે આપણા માટે આવશે b/a. બરાબર. તો આ રીતે આપણી માટે સમીકરણ આવે. હવે આ જે છે એ આપણા માટે આખું લેંગમૂળનું અધિશોષણ સમતાપી સમીકરણ છે એ આપણા માટે છે. હવે એ લેંગમૂળના અધિશોષણ સમતાપી સમીકરણ પૂરા થયા પછી આપણા માટે અધિશોષણ હોય એની તાપમાન અને દબાણની અસર આવે. અધિશોષણ પર તાપમાનની અસર અને અધિશોષણ હોય એના પર દબાણની અસર આવે. તો અધિશોષણ ઉપર તાપમાનની અસર થાય ત્યારે જેમ તાપમાન ઓછું હોય, બરાબર, આવી રીતના 3 આલેખ આવે. તો અલગ અલગ આલેખ છે 195, 244 ને 273 માટે. 195, 244 અને 273 કેલ્વિન માટે તાપમાન. આ બાજુ તાપમાન છે તમારા માટે, અધિશોષિત અને દબાણ, અધિશોષણ અને દબાણનો આલેખ છે. હવે અધિશોષણ અને દબાણનો આલેખ હોય તો મારે આમાં તમને ડિટેલમાં સમજાવવાનું છે. એ છે કે જ્યારે તાપમાન ઓછું હોય ને ત્યારે અધિશોષણ વધારે છે, તાપમાન ઓછા તાપમાન અધિશોષણ વધારે હોય. એટલે આ જે આલેખ છે ને નાઇટ્રોજન માટે છે. જ્યારે 195 કેલ્વિન હોય ત્યારે એ 45 ml 45 ઘન સેમી જેટલું દ્રાવ્ય હોય. આ છે એ 20 ઘન સેમી જેટલું દ્રાવ્ય હોય, બરાબર. આ છે 10 ઘન સેમી જેટલું દ્રાવ્ય હોય. ઘન સેમી એટલે આપણને ખબર છે ml જેટલું થાય, બરાબર. એટલે આપણા માટે શું થાય કે જ્યારે અધિશોષણ થાય નાઇટ્રોજનનું ત્યારે એની દ્રાવ્યતા છે એ બધી આ ટાઈપની હોય. એટલે આપણા માટે એ દ્રાવ્ય છે એ આટલું છે. એટલે નીચું તાપમાન હોય ત્યારે અધિશોષણ વધારે છે, પણ જેમ તાપમાન વધે એમ અણુઓ સપાટી છોડીને વયા જાય એટલે એ અપશોષણ પામે, એટલે એની દ્રાવ્ય એટલે શું થાય, એ ઘટી જાય, બરાબર છે. એટલે આ રીતે આપણે યાદ રાખવાનું. દબાણના વધતા અધિશોષણ વધે, કારણ કે જેમ દબાણ વધારશો એમ અંદર દ્રાવ્યતા અથવા તો આપણે અંદર દબાણ છે એ વધશે. એટલે અધિશોષણથી દબાણ છે એના હારે કેવી છે, સમરૂપ રાશિ છે, બરાબર. એટલે આપણા માટે કેવું આવશે, બંને એકબીજાના સમપ્રમાણમાં હશે દબાણ છે. તો હવે આપણે આગળ જોઈ લઈએ, એ હું તમને કહું. આ થઈ ગયું. હવે મારું કેવું એમ છે કે મારે જો અધિશોષણ વધારવું હોય તો હું કઈ રીતે કામ કરી શકું. તો મારે અધિશોષણ વધારવા માટે સારા અધિશોષકોની જરૂર હોય. તો આપણે જો અધિશોષણની ક્રિયાને વધારવી હોય તો આપણી માટે સારા અધિશોષકો હોવા જોઈએ. તો સારા અધિશોષકો હોવા જોઈએ તેની માટે મારે શું કરવાનું? પ્રશ્ન છે આવો, 2 માર્કમાં પૂછાય. પ્રશ્ન એવો છે કે અધિશોષકના સક્રિયકરણથી તમે શું સમજો છો અને તે કેવી રીતે મેળવી શકાય. તો અધિશોષક છે એને સારો બનાવવા માટે શું કરવું પડે? એની સપાટીનું ક્ષેત્રફળ વધારવું પડે. એને તમારે શું કરવું પડે? સારું ચારકોલ હોય એને અધિશોષણ કરવું હોય તો ઊંચા તાપમાને ગરમ કરવો પડે. ઊંચા તાપમાને ગરમ કરવાથી શું થાય, એના અંદર છિદ્રો હોય એની સંખ્યા વધે. જનરલી એવું જ હોય કે સાદો કોલસો હોય એને ઊંચા તાપમાને નિર્જળ ZnCl2ની હાજરીમાં ગરમ કરો તો એની અધિશોષણ ક્ષમતામાં શું થાય, વધારો થાય, બરાબર. તમે એના પર કોઈ એવું પડ ચડાવી દો તો જેના કારણે એની અધિશોષણ ક્ષમતા સારી વિકસી જાય. એમાં એવું જ આવે, ધાતુની ખુલ્લી સપાટી પર કોઈ ઝીણા પદાર્થનું અસ્તર ચડાવવામાં આવે તો પણ એની ક્ષમતા સહી વધારી શકાય. ક્ષેત્રફળ ગરમ કરીને પડ ચડાવીને આ બધું કરી શકો. હવે જે આવે છે એ આપણા માટે આવે છે અધિશોષણના ઉપયોગો. તો અધિશોષણના ઉપયોગો માટે આપણી પાસે સૂત્ર છે
અને સૂત્ર પરથી જ યાદ રાખવાનું છે. તો શું છે આપણા માટે અધિશોષણના ઉપયોગો? તો અધિશોષણના ઉપયોગો જે છે એ હું તમને કરાવતો જાઉં. એની માટે સૂત્ર જ છે આપણે, નહીં સૂત્ર જ આપણે યાદ રાખવાનું છે, બરાબર. વીર રોની, આવું સૂત્ર છે આપણા માટે. વીર રોની સુએ સુએ figo.com વી ઉપરથી વી સમાંગ ઉદ્દીપનમાં, એટલે આપણે એ બધા અક્ષરો છે એને જોઈ લેવા પડશે કઈ રીતે છે. એ સૂત્ર આપણે બનાવ્યું છે. વી ઉપરથી આપણા માટે આવશે વી સમાંગ ઉદ્દીપન. ર ઉપરથી આપણા માટે આવશે, બરાબર, ર ઉપરથી જે છે રોગ મટાડવા માટે. ર તો છે જ અત્યારે, એટલે વી ઉપરથી વિષમાંગ ઉદ્દીપન જ છે. ર ઉપરથી રોગ મટાડવા માટે અહીંયા છે. પછી ની ઉપરથી છે નિષ્ક્રિય વાયુઓનું અલગીકરણ. હું રિપીટ કરીશ હમણાં. શું એટલે શૂન્યાવકાશ ઉત્પન્ન કરવા. ફી ઉપરથી આપણા માટે આવશે ફીણ પ્લવન પદ્ધતિમાં. અ ઉપરથી આવશે અધિશોષણ માટે. ગો ઉપરથી આવશે આપણી માટે ગેસ માસ્કમાં. કો ઉપરથી આપણા માટે આવશે ક્રોમેટોગ્રાફીમાં. બરાબર. હવે બસ બધું થઈ ગયું. હવે હું તમને સમજાવું વિસમાંગ ઉદ્દીપન એટલે શું. તો વિસમાંગ ઉદ્દીપન છે એને આપણે પૃષ્ઠ ઉદ્દીપન કીધું, જે મોટાભાગે ઘન ઉદ્દીપકની હાજરીમાં થાય. તો વિસમાંગ ઉદ્દીપન છે એમાં આવે છે ઉદ્દીપકની ઘન સપાટી હોય એના ઉપર પ્રક્રિયકોનું અધિશોષણ છે, એ પ્રક્રિયાને વેગ આપે. તો આપણે એવું જોઈએ છીએ કે વિસમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે કે એમોનિયા મારે બનાવવું હોય, તો એમોનિયાનું ઉત્પાદન કરવું હોય, તો એમોનિયાનું ઉત્પાદન કરવા માટે મારી પાસે નાઇટ્રોજન અને હાઇડ્રોજન હોવા જોઈએ, જેના અંદર હું લોખંડનો ભૂકો નાખું તો લોખંડના ભૂકાને કારણે મને શું મળે? હેબર પદ્ધતિથી એમોનિયા મળે. તો એ પૃષ્ઠ ઉદ્દીપનનું ઉદાહરણ છે. રોગ મટાડવા માટેની ક્રીમ આવે એને આપણે લગાડવા માટેની, ચોળવા માટેની દવા કહેવાય, એ લગાડીએ તો શું થાય? શરીરની અંદર શોષાય અને આપણને એના કારણે આપણો રોગમાં દુખાવોથી મટી જાય. નિષ્ક્રિય વાયુનું અલગીકરણ માટે, તો જ્યારે નિષ્ક્રિય વાયુ હોય એને આપણે અલગ અલગ કરવા હોય તો આમાં એમ જ આવે છે કે નિષ્ક્રિય વાયુ છે ને ચારકોલ જેવા વાયુના ચારકોલ વડે વાયુઓના અધિશોષણ મળેલા તફાવતને આધારે એના પર જુદા કરવામાં આવે. જનરલી એને એવું કરવામાં આવે, હું કહું ત્યાં સુધી, કે બધા વાયુ અલગ અલગ પ્રકારના છે, બધાના અણુભાર પરમાણુ ભાર અલગ અલગ છે. હવે એ બધા વાયુઓને તમારે અલગ કરવા હોય તો તમારે શું કરવું પડે? એવી આવે કોકોનટ ચારકોલ. કોકોનટ ચારકોલ એટલે નાળિયેર હોય એમાંથી બનાવેલો ચારકોલ હોય, એનો ઉપયોગ કરી અને તમે એ બધા નિષ્ક્રિય વાયુઓ છે એને અલગ કરી શકો. શૂન્યાવકાશ ઉત્પન્ન કરવા માટે આપણે પાઠની શરૂઆતમાં જ શીખ્યા હતા. ઉચ્ચ શૂન્યાવકાશ કરવો હોય તો 10⁻8 થી 10⁻9 પાસ્કલ જેટલું દબાણ આપવું પડે. એટલે અહીંયા ઉચ્ચ શૂન્યાવકાશ કરવો હોય તો એની માટે એવા છે કે શૂન્યાવકાશ પંપ વડે પાત્રમાં રહી ગયેલી જો થોડીક પણ અશુદ્ધિ હોય તેમાં ચારકોલ નાખો તો ચારકોલ અધિશોષણ કરશે. એ હજી વધારાનું હશે, એ શોષી લેશે. અધિશોષણ માટે તો અધિશોષણ તો આપણે પાઠમાં શીખીએ છીએ. તેમાં આપે છે કે અધિશોષણ તરીકે શું આવે? અધિશોષણ સૂચકો આવે. તો અધિશોષણ સૂચકો હોય તો એ આપણને ખબર છે અંતિમ બિંદુએ રંગ પરિવર્તન કરે. હું તમને ઉદાહરણ આપું કે આપણી પાસે વિનેગર હોય, સરકો હોય, એની અંદર હું એક્ટિવેટેડ ચારકોલ નાખી દઉં તો ધારો કે મારી પાસે એસિટિક એસિડ હોય, એ 0.1 મોલર એસિટિક એસિડ હશે. તો 0.1 મોલર એસિટિક એસિડ હોય એની અંદર તમે શું કરશો? ચારકોલ નાખો 1 ગ્રામ 2 ગ્રામ, તો તમે જોશો તો એની સાંદ્રતામાં શું થશે? ઘટાડો થશે. તો આની સાંદ્રતામાં શું થવો? ઘટાડો થવો. એટલે જો હું અત્યારે 0.1 મોલર એસિટિક એસિડ છે એની અંદર હું એક્ટિવેટેડ ચારકોલ નાખી દઉં તો મારા માટે એ સાંદ્રતામાં શું થશે? ઘટાડો થશે. નહીં, ઘટાડો થશે એટલે એ પ્રોપર મને મળી જશે. એટલે મારું કહેવાનું એમ છે કે 0.1 મોલર એસિટિક એસિડ હોય
એની અંદર આપણે ચારકોલ નાખ્યો તો એની સાંદ્રતામાં ફેરફાર થશે, એટલે અધિશોષણ સૂચક તરીકે કામ કરે. અને આવા સૂચકોના નામ છે આપણા માટે ઇઓસીન, ફ્લોરેસીન, આ બધા સૂચકો છે. બરાબર. ફીણ પ્લવન પદ્ધતિ હોય તો તમને ખબર છે, ફીણ પ્લવન પદ્ધતિ હોય એની અંદર સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવાનું આવે. એટલે શું કરે, એ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે એ ભેગી કરવા માટે, સંકેન્દ્રિત કરવા માટે, અધિશોષિત કરવા માટે ફીણ પ્લવન પદ્ધતિનો ઉપયોગ થાય. ગેસ માસ્ક, ક્લોરીન જેવું ખરાબ ઝેરી વાયુનું વાતાવરણ હોય, કોઈ મોટી ખાણ હોય, એની અંદરથી ખરાબ ગેસ બહાર આવતો હોય તો એની અંદર આપણે જો માસ્ક પહેરીને જઈએ તો એ બાકીના બધી ઝેરી વાયુની અસરથી આપણને બચાવે, એટલે ગેસ માસ્કમાં અધિશોષણ એનો ઉપયોગ થાય. પછી ક્રોમેટોગ્રાફી, ક્રોમ એટલે રંગનું ગ્રાફ પેપર પર આલેખન કરવું. આપણે આવું ભણી જ ગયા છીએ કે આપણે જો રંગનું ગ્રાફ પેપર પર આલેખન કરવું હોય તો રંગનું ગ્રાફ પેપર પર આલેખન કરવા માટે ક્રોમેટોગ્રાફી આવે, અને એમાં અધિશોષણ ક્રોમેટોગ્રાફી આવે. બરાબર. તો આમાં એવું જ છે કે અધિશોષણ ઘટના પર આધારિત આપણે એનાલિટિકલ કેમેસ્ટ્રી અને ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી હોય એની અંદર એનો ઉપયોગ કરીએ. કે ઊંધું જોતા જઈએ, એનાલિટિકલ કેમેસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રીમાં અધિશોષણની ઘટનાનો ઉપયોગ ક્રોમેટોગ્રાફી દ્વારા થઈને એનું એનાલિસિસ કરી શકાય. ગેસ માસ્કની અંદર ઝેરી વાયુના વાતાવરણમાં આપણે ઝેરી વાયુની અસરથી બચવા માટે, ફીણ પ્લવન પદ્ધતિમાં સલ્ફેટયુક્ત કાચી ધાતુના સંકેતન માટે, અધિશોષણ સૂચકો તરીકે ઇઓસીન ને ફ્લોરેસીન જેવા ઉચ્ચ સૂચકો હોય જે અધિશોષણની ઘટનાને અંતે આપણે રંગ પરિવર્તન આપે. પછી શૂન્યાવકાશ ઉત્પન્ન કરવા માટે જો આપણે વેક્યુમ પંપથી શૂન્યાવકાશ તો કરીએ, પણ જો હજી એવા ભેજ થઈ ગયો તો આપણે અધિશોષણથી દૂર કરીએ શકીએ. નિષ્ક્રિય વાયુનું અલગીકરણ છે, તો અલગ અલગ બધા વાયુઓ છે, એની બધાની કેરેક્ટરિસ્ટિક અલગ અલગ હોય, એટલે આપણે નિષ્ક્રિય વાયુને દૂર કરવું હોય તો આપણે કોકોનટ ચારકોલથી એને અલગ કરીએ શકીએ. રોગ મટાડવા માટે મેં તમને કીધું કે લગાડવા માટેની ટ્યુબ આવે, ચોળવા માટેની ટ્યુબ આવે, જે શરીરની અંદર અધિશોષિત થઈ અને આપણા શરીરના રોગ દૂર કરીએ શકીએ. પછી છે વિસમાંગ ઉદ્દીપન. તો વિસમાંગ ઉદ્દીપનની અંદર શું આવે, તો વિસમાંગ ઉદ્દીપન છે એની અંદર મોટે ભાગે આપણે મેં તમને કીધું પૃષ્ઠ ઉદ્દીપન કહેવાય. વિસમાંગ એટલે આપણે નાઇટ્રોજન અને હાઇડ્રોજન ભેગા કરી અને એમાંથી આપણે એમોનિયા બનાવી શકીએ. નાઇટ્રોજન અને હાઇડ્રોજન ભેગા કરીને આપણે એમાંથી શું બનાવી શકીએ, એમોનિયા બનાવી શકીએ. પણ એમાં લોખંડના ભૂકાનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય. તો લોખંડનો ભૂકો છે એની સપાટી પર આ ઘટના થાય. બરાબર. તો આ આપણી માટે અધિશોષણના ઉપયોગો હતા. હવે હું તમને સમજાવું છું ઉદ્દીપક એટલે શું. તો આપણે ઉદ્દીપક છે એ જોવાનું છે, એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. ઉદ્દીપક ઉદ્દીપકમાં શબ્દ આવે ઉદ્દીપન. જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એની અંદર પ્રક્રિયાના વેગનો વધારો કરવા માટે જવાબદાર પદાર્થ આપણી માટે ઉદ્દીપક કહેવાય. ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ લે છે, પ્રક્રિયાનો વેગ વધારે છે, અને જેવી પ્રક્રિયા પૂરી થાય એટલે આપણને એ પાછો મળે છે. ઉદ્દીપકને આધારે થતી બધી પ્રક્રિયા એને ઉદ્દીપન છે એમ કહેવાય. ઉદ્દીપનની અંદર બે પ્રકાર પડે આપણા માટે. સમાંગ ઉદ્દીપન છે અને એક જે પ્રકાર છે એનું નામ છે વિસમાંગ ઉદ્દીપન. એક છે સમાંગ ઉદ્દીપન ને બીજું છે આપણા માટે વિસમાંગ ઉદ્દીપન છે. બરાબર. તો એક આપણા માટે સમાંગ ઉદ્દીપન થશે અને બીજું આપણા માટે છે વિસમાંગ ઉદ્દીપન થશે. સમાંગ કોને કહેવાય અને વિસમાંગ કોને કહેવાય? સમાંગ ઉદ્દીપન આપણા માટે એ છે કે જેની અંદર ઉદ્દીપક અને પ્રક્રિયકો એક જ કલામાં હોય. ઉદ્દીપક અને પ્રક્રિયકો જ્યારે એક જ કલામાં હોય ત્યારે એને સમાંગ ઉદ્દીપન કહેવાય. જ્યારે ઉદ્દીપક અને પ્રક્રિયકો અલગ અલગ કલામાં હોય, પ્રક્રિયકો કઈ કલામાં હોય? અલગ અલગ કલામાં હોય ત્યારે આપણે એને વિસમાંગ ઉદ્દીપન કહેવાય. તો એક સમાંગ ઉદ્દીપન છે ને એક શું છે આપણા માટે? વિસમાંગ ઉદ્દીપન છે. બરાબર. ઉદ્દીપક અને પ્રક્રિયકો એક જ કલામાં હોય ત્યારે એને સમાંગ ઉદ્દીપન કહેવાય. અને ઉદ્દીપક અને પ્રક્રિયકો અલગ અલગ કલામાં હોય તો આપણે એને વિસમાંગ ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે. હવે હું તમને વાત કરું એમ સમાંગ ઉદ્દીપન હોય તેના ઉદાહરણો છે હું તમને આપું છું. અહીંયા જુઓ તમે CH3 COO CH3 જેને બોલાય મિથાઇલ એસિટેટ. આપણા માટે એ મિથાઇલ એસિટેટનું જળ વિભાજન કરું છું તો આપણે અહીંયા મિથાઇલ એસિટેટ હોય એનું જળ વિભાજન કરીએ તો એમાં HCl છે એ આપણા માટે એક્વિયસ મીડિયમમાં આવે. પાણી આપણા માટે એક્વિયસ મીડિયમમાં છે અને મિથાઇલ એસિટેટ એક્વિયસ મીડિયમમાં હોય. પાણી લિક્વિડ ફોર્મમાં હોય.
તો આ બધું છે એક્વિયસ એટલે જલીય દ્રાવણ જ છે. તો આ બધું આપણી માટે લિક્વિડ જ છે. એટલે HCl આપણા માટે છે એ ધારો કે લિક્વિડ ફોર્મમાં હોય, પણ આ બંને તો આપણા અહીંયા તો આ એક્વિયસ ફોર્મમાં છે, જલીય દ્રાવણ જ છે, એટલે આપણી માટે લિક્વિડ ફોર્મમાં જ થયું. એટલે આપણને જે જવાબ મળશે એ આપણા માટે આ માઇનસ છે, આ પ્લસ છે. તો અહીંયા જ્યારે આપણને મળે ત્યારે શું મળશે? CH3COOH પ્લસ CH3OH. આ આપણા માટે ઇથેનોઇક એસિડ છે અને આ જે છે એ આપણા માટે મિથેનોલ છે. તો એક ઇથેનોઇક એસિડ અને એક આપણને મિથેનોલ મળે. તો આપણી માટે પહેલી એવી પ્રક્રિયા થઈ કે જેની અંદર મેં તમને કીધું કે આપણા માટે આ લિક્વિડ છે ને આ બંને આપણા માટે લિક્વિડ જેવું જ છે, એટલે એ બંને આપણા માટે ફિક્સ છે. પણ હવે બીજી પ્રક્રિયા હું તમને જે કહેવા જઈ રહ્યો છું એની અંદર એવું આવે છે આપણા માટે કે આપણા માટે સુક્રોઝનું જલીય દ્રાવણ છે, ખાંડનું જલીય દ્રાવણ છે, એનું જળ વિભાજન કરીએ છીએ. તો આ આપણા માટે એક્વિયસ છે, આ આપણા માટે લિક્વિડ છે, અને અહીંયા હું લખું છું H2SO4, એ પણ આપણા માટે લિક્વિડ ફોર્મમાં છે. તો અહીંયા આપણા માટે સુક્રોઝનું જળ વિભાજન કરીએ તો આપણને ગ્લુકોઝ મળે છે, એટલે C6H12O6 પ્લસ આપણને મળે C6H12O6. એટલે આ આપણે માટે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે. જનરલી એવું હોય કે આ ઝાયમેજ ઉત્સેચકની હાજરીમાં પણ પ્રક્રિયા થાય, પણ એવું આવે એસિડ ઉદ્દીપક જોવે. એટલે આપણા માટે ગ્લુકોઝ અને સુક્રોઝ છે એ બંને પદાર્થો, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે એ આપણા માટે પદાર્થો તરીકે છૂટા પડે. તો આ જે થઈ આપણા માટે સમાંગ ઉદ્દીપન થયું. આવું જ હજી લેડ ચેમ્બર વિધિથી સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવવું હોય તો આપણે એમાંથી સલ્ફર ડાયોક્સાઇડમાંથી ઓક્સિજન પ્રક્રિયા થઈને સલ્ફર ટ્રાયોક્સાઇડ બને, પણ એની માટે ઉદ્દીપક છે એ NO નાઇટ્રિક ઓક્સાઇડ અને ગેસિયસ ફોર્મમાં આવે. કારણ કે આપણા માટે જોઈએ છીએ અહીંયા કે સલ્ફર ડાયોક્સાઇડની ઓક્સિજન પ્રક્રિયા કરો તો નાઇટ્રિક ઓક્સાઇડ ગેસિયસ ફોર્મમાં હોય તો આપણને ખબર છે આ ગેસિયસ ફોર્મમાં જ છે બધા, અને આપણને અહીંયા મળશે 2 મોલ SO3. બરાબર. તો આપણા માટે આ 2 મોલ ઓફ SO3 આવશે. તો આ આપણા માટે થયું એ સમાંગ ઉદ્દીપન થયું, અને બીજું છે આપણા માટે વિસમાંગ ઉદ્દીપન થયું. હવે વિસમાંગ ઉદ્દીપન જે છે આપણા માટે એની અંદર ઉદાહરણો છે એ ઘણા બધા આવે. બરાબર. તો આપણે વિસમાંગ ઉદ્દીપનની અંદર આપણે જોવું હોય તો વિસમાંગ ઉદ્દીપનનું બીજું નામ છે પૃષ્ઠ ઉદ્દીપન પણ છે, કારણ કે મોટાભાગે આ સપાટી પર થતું ઉદ્દીપન છે. મોટાભાગે આની અંદર વપરાતા જે ઉદ્દીપકો છે એ મોટાભાગે ઘન સ્વરૂપમાં હોય, એટલે મોટાભાગે ઉદ્દીપક તરીકે જે વપરાય છે એ આપણા માટે ઘન સ્વરૂપમાં હશે. એટલે કયું થશે તમને સમજાવું. પહેલાં તો સૌથી સહેલું છે એ વનસ્પતિ તેલ છે. એ આપણા માટે કેવું હોય? એસ્ટર હોય, અને એ એસ્ટર સ્વરૂપમાં હોય ને દ્વિબંધ ધરાવતું હોય. એટલે આ વનસ્પતિ તેલ છે એની હું નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરું તો આપણને વનસ્પતિ તેલમાંથી આપણને શું મળે? વનસ્પતિ ઘી મળે. તો વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી મળે એ આપણા માટે પૃષ્ઠ ઉદ્દીપન છે, નિકલ ઉદ્દીપકની હાજરીમાં થાય. એવી જ રીતે નાઇટ્રોજન છે એ હાઇડ્રોજન હારે જોડાય અને આપણને એમોનિયા મળે 2 મોલ. એ પણ આપણા માટે લોખંડની હાજરીમાં થાય. આ સોલિડ હોય, આ સોલિડ હોય, નિકલ છે એ આપણા માટે બરાબર છે. અને આ પ્રક્રિયામાં આ ગેસ હશે, આ ગેસ હશે, અને આપણને એમોનિયા ગેસ જ મળે. પણ પ્રક્રિયકો અને ઉદ્દીપકો બંને અલગ અલગ કલામાં હોય, બંને અલગ અલગ કલામાં હોય, સોલિડ હોય, બંને અલગ અલગ કલામાં હોય. એટલે આપણા માટે મેં તમને કીધું એ રીતે. બરાબર. પછી આપણા માટે હજી આવે છે પ્લેટિનમ ઉદ્દીપક છે. આ આપણા માટે લેડ ચેમ્બર વિધિથી થાય. અહીંયા આપણા માટે SO2 છે એની O2 હારે પ્રક્રિયા થાય, પ્લેટિનમની હાજરીમાં પણ થાય. સોલિડ લઈએ આપણે એમાંથી SO3 મળે 2 મોલ. બરાબર. તો આ પ્રક્રિયા છે એ પણ આપણા માટે થશે. હવે હજી એક પ્રક્રિયા છે એ આપણા માટે આવી શકશે, એમોનિયાનું ઓક્સિડેશન. જો હું તમને શીખવાડું છું, ધ્યાન આપજો. બરાબર. ઉદાહરણો બધા છે એ આપણને મોટાભાગે આમ તો યાદ છે, પણ કાંઈ ફેર ન પડી જાય. એટલે એમોનિયાનું ઓક્સિડેશન થાય એટલે અહીંયા આપણને મળશે નો પાણી. એટલે એમોનિયાનું ઓક્સિડેશન થાય અહીંયા આપણા માટે પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં પ્લેટિનમ તારની જાળીમાં જ પ્રક્રિયા થાય. એટલે આપણને એમાંથી શું થશે? આ સોલિડ, અને આ બંને આપણા માટે ગેસ. હવે આનું સંતુલન જે આવી રીતે આવે 45 અને 46, અથવા તમે સંતુલિત કરીને કરી શકો. બરાબર. તો આ જે છે એ પૃષ્ઠ ઉદ્દીપન છે, અને એ આપણા માટે મેં તમને કીધું એ પ્રમાણે કે સપાટી ઉપર થતી ઘટના છે.
એટલે આપણે અહીંયા ધાતુઓ છે એ બધી સોલિડના સ્વરૂપમાં છે, પણ બધા પ્રક્રિયકો છે એ આપણા માટે વાયુ સ્વરૂપમાં છે, એટલે બંને અલગ અલગ કલામાં છે. એટલે આ ઘટનાને આપણે પૃષ્ઠ ઉદ્દીપન અથવા એને વિસમાંગ ઉદ્દીપન કહેવાય. એટલે આપણા માટે વિસમાંગ ઉદ્દીપન એ જ આપણા માટે શું છે? પૃષ્ઠ ઉદ્દીપન છે. હવે કેટલીક વખત કેવું હોય કે કેટલાક ઉદ્દીપકો પ્રક્રિયાનો વેગ વધારતા હોય, જેને આપણે પ્રવર્ધકો કહેવાય, અને કેટલાક ઉદ્દીપકો છે એ પ્રક્રિયાનો વેગ ઘટાડતા હોય, જેને આપણે ઉદ્દીપકીય વિષ અથવા એને નિરોધકો તરીકે ઓળખવામાં આવે. તો એક છે એ ઉદ્દીપકીય વિષ છે ને એક છે એ પ્રવર્ધકો છે. એટલે જે પ્રક્રિયાનો વેગ ધક્કો મારનારા હોય, પ્રક્રિયાનો વેગ વધારનારા હોય એવા છે. તો મોટા ભાગે હેબર વિધિથી એમોનિયા બનાવવાની પ્રક્રિયા છે એમાં K2O, Al2O3, K2O અને Al2O3 મોલીબ્લેડના ઉદ્દીપકની હાજરીમાં પ્રવર્ધકો તરીકે વર્તે. જ્યારે કોઈ પણ પ્રક્રિયામાં કાર્બન મોનોક્સાઇડ હોય, બરાબર, અને એવું કહેવાય છે કે સંપર્ક વિધિની પ્રક્રિયા હોય એની અંદર પ્લેટિનમની હાજરીમાં કોપરની અશુદ્ધિ, પ્લેટિનમની હાજરીમાં કોપરની અશુદ્ધિ હોય એ ઉદ્દીપકીય વિષ જેવું કામ કરે, પ્રક્રિયાનો વેગ ઘટાડે સલ્ફ્યુરિક એસિડ બનાવવાની વિધિમાં. અને આર્સેનિક અને કાર્બન મોનોક્સાઇડ છે એ આપણા માટે ઉદ્દીપકીય વિષ જેવું કામ કરે અને પ્રક્રિયાનો વેગ શું કરશે? આપણા માટે ઘટાડશે. તો આ આપણા માટે સમાંગ અને વિસમાંગ ઉદ્દીપન 2 માર્કના પૂછાય એવા પ્રશ્નો બોર્ડની અંદર એ મેં તમને કરાવ્યા. હવે એના પછી જે આપણા માટે આવે છે એ વિસમાંગ ઉદ્દીપનમાં અધિશોષણનો સિદ્ધાંત આવે, બરાબર. પણ પહેલાં આટલી વસ્તુઓ તમારા મગજમાં ક્લિયર થઈ ગઈ હોવી જોઈએ. મેં તમને લેંગમૂરનું અધિશોષણ સમતાપી સમીકરણ શીખવાડ્યું, એ આપણને આવડી જવું જોઈએ. એ પછી લેંગમૂરનું અધિશોષણ સમતાપી સમીકરણ પછી અધિશોષણની સક્રિયતા કેવી રીતે વધારી શકાય, અધિશોષણના આપણે ઉપયોગો જોયા. પછી આ ઉદ્દીપક અને ઉદ્દીપનમાં સમાંગ અને વિસમાંગ ઉદ્દીપન જોયું. એના પછીનો જે ભાગ છે એ આપણા માટે છે વિસમાંગ ઉદ્દીપનમાં અધિશોષણનો સિદ્ધાંત. એ આપણે નેક્સ્ટ ટાઈમ એટલે બીજો લેક્ચર છે એમાં કરશું. આટલું પહેલાં ક્લિયર થઈ જવું જોઈએ. ઉદ્દીપન કરાવીશ એટલે આડે MCQ આપણે જોતા જશું. થેન્ક યુ. મળીએ. આ હોમવર્ક કરવાનું છે અને આમાં તમારે લેંગમૂર અધિશોષણ સમતાપી સમીકરણ અધિશોષણના ઉપયોગો એ તમે LT માં લખી નાખો. આ મોઢે લખો તો વધારે સારું, પણ એ 2 અગત્યના જ છે. ઓકે.